ગંગા નદીનો જ્યારથી રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી અનેક એવા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે આદિવાસી નેતા એવા છોટુ વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધા છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષય શું છે તેના વિશે વાત કરીએ। એટલું જ નહીં, છોટુ વસાવાએ પ્રહાર કરતા શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। आदिवासी नेता छोटू वसावा अवारनवार कोई पण बात होय तो भारतीय जनता पार्टी पर हमेशा प्रहार करता ज होय छे, परंतु ज्यारथी गंगा नदीनो रिपोर्ट सामे आव्यो छे त्यारथी छोटू वसावानो एक सौथी मोटो खुलासो सामे आव्यो छे। एटલું જ નહીં, તેમણે भारतीय जनता पार्टी पर प्रहार करता शुं કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। આ દેશની અંદર કરોડો બાળકો આજે ભૂખે મરી રહી છે, ત્યારે ભારત સરકારને એ નથી લાગતું કે આની સેવા કરવી કે એને અનાજ પૂરું પાડવું। એ તો ત્યાં જે મેળો ભરાયો છે, કુંભ મેળો, એ કુંભ મેળાની અંદર મશગુલ છે। એ સાધુ સંતો તો ઉઘરાવીને એટલા બધા તાજા તગડા છે કે એનો કોઈ જવાબ નથી। એટલે એ લોકોને આ સમજ પડે છે, મેળા કરીને સત્તા માગવી, લોકોને છેતરીને મત લઈ જવા। એ આ કેબિનેટ જે છે RSS આખા દેશની અંદર આ કરાવે છે। કોઈ દુનિયાના દેશમાં આટલા બાવાએ જન્મ નથી લીધો, અહીં ક્યાંથી બાવા જન્મ? એ તો આ લોકોની દેન છે કે બાવા બનાવીને આ લોકોને મગજની અંદર ઘાલી મૂકવાનો। મંદિરોમાં બધો ઉદ્ધાર થઈ જશે। મંદિરોમાં કોઈ દિવસ ઉદ્ધાર થયો છે? કોઈ મંદિરમાં કોઈ નોકરી મળી ભારતની અંદર? એક બી મંદિરે જો ઓર્ડર આપ્યો હોય બતાવો તો આપણે ગુલામ થઈ જઈએ। એ તો ઓફિસોમાંથી જ તમને ઓર્ડર મળે, સચિવાલયમાંથી મળે। તો વધારે શક્તિશાળી તો એ છે। આમાં તો સંવિધાનનો ભંગ જ છે ને, લાગુ નહીં કરવું। અંગ્રેજો ગયા પછી આટલા વર્ષ, 77 વર્ષ પછી બી ભારતના લોકો ભૂખે મરતા હોય, એ લોકો કુંભ મેળા બનાવે, તે સરકાર કેવું છે? મારે શા માટે આ ધંધો કરવો જોઈએ? કંઈના લોકોને ભૂખે મારવો? એમને તો નક્કી કર્યું છે કે અહીંના મૂળ લોકો છે એને ભૂખે મારવા। અને ગુરુ ગોલવાલકરે જે પુસ્તક લખ્યું બંધ શોખ, એની અંદર આ બધું લખ્યું છે। આ લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતના આ દેશની અંદર કોઈ બી કન્ટ્રીમાં રાજ કરી શકાય, એ વાત એમણે કરી છે। તે પ્રમાણે આ દેશની અંદર ફોલો થાય છે કે ભાઈ કોઈ દેશમાં તમારે લાંબો સમય સુધી રાજ કરવું હોય તો આ પ્રજાને ભિખારી બનાવવી પડે ને ભૂખે મારવી પડે, તો તમે લાંબા સમય સુધી રાજ કરો। એનું અમલીકરણ ભારતની અંદર નરેન્દ્ર મોદીની જે સરકાર છે એના હેઠળ થઈ રહ્યું છે। મારે એમ કહેવું છે કે લોકોએ જાગૃત થઈને આ વસ્તુ સમજવી પડશે। આટલી બધી ગંદી નદીની અંદર એના ચર્મ ઉદ્યોગો છે, 40થી 50 કરોડ લોકો એ નદી પર વસે છે, વસવાટ કરે છે। એના મળમૂત્ર કાં જતા હશે એમને ખબર જ તો છે। રિપોર્ટ બી આપ્યો છે NGTના આ લોકોને, બરાબર, કે ભાઈ આવી રીતના આ પાણી નાહવા લાયક નથી, તો લોકોને ત્યાં જઈને પીવા લાયક કરે છે। જાણી જોઈને તમે રોગ પેદા કરીને આ વસ્તી ઓછી કરવા માગો છો, એનો આ જીવતો જાગતો પુરાવો છે। તો હવે તો કંઈ સુધરો। ભગવાનને તમે માનો છો તો ભગવાનને માથે રાખી ને તમે સ્વીકારી તો લો કે આ દેશમાં અમે ખોટું કરેલું છે ને ખોટું થઈ ગયું છે। અમારે માફી તો માગવી, માફી તો આ લોકો માગે નહીં, બધાને મારશે પછી બી માગે નહીં, કેમ કે એના નેચર જે છે એટલા બધા ભયંકર છે જેનો કોઈ જવાબ નથી। એ તો ભગવાનને માનતા જ નથી, ખાલી નામ લઈને બધાને ગુલામ બનાવે। એ જાતની આ સરકાર બની છે, એને ઓળખવાની જરૂર છે। બાકી તમે એક મંચ પર નહીં આવશો, ગરીબ લોકો, SC ST OBC, ત્યાં સુધી આ લોકો માનવાના નથી। એમને તો ભેગા થઈને ફટકાર લગાવવી પડે તો એ લોકોના મોઢા પર કંઈક પેલું આવશે। આજે આટલું ભયંકર થાય છે છતાં એ લોકો હસતા રહે છે, જાણે દેશમાં કંઈ બન્યું। એમને ખબર છે કે આ ગરીબ લોકો મરી રહેલા છે, મૂળ લોકો મરી। UCC બનાવ્યું એ બી આ એક અનામત જે છે SC ST OBC એને ખતમ કરવા માટે, બીજું કંઈ છે જ નથી। સમાનતા, શાની સમાનતા લાવવાની છે? આટલા બધા લોકો ભૂખે મરે, નોકરી વગર અહીંયા આગળ છે, શિક્ષણ વગર છે, ક્યાંથી સમાનતા આવવાની? તમે એને સમાનતા શબ્દ વાપરીને શું કરવા માંગો છો? મારે આટલો બધો ડિફરન્સ લોકોની અંદર હોય, એને તમે સમાનતાની વાત કરો, કાનૂન બનાવો, તો શક્ય કેવી રીતના બનવાનું છે આ દેશની અંદર? બતાવે, લોકોને બતાવો ને તમે જાહેરની અંદર। આ બજેટ બી બન્યું છે ગુજરાતનું,
એમાં તો અમારું નામ નિશાન નથી આદિવાસીનું, એનું તો અલગ બજેટ છે, તો તમે શા માટે આપતા નથી? ભૂપેન્દ્ર પટેલને 74 કરોડ રૂપિયા. જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે ગંગા નદીમાં અત્યારે હાલ કેટલી ગંદકી છે, એટલું જ નહીં તેમને ભાજપ ઉપર જે પ્રમાણે પ્રહાર કર્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.